ના જો હેલો, કેમ છો બધા? મજામાં? તો આજે બહુ દિવસ પછી લાંબો વિડીયો લઈને આવી રહ્યો છું. તો આજે જવાનું છે મહુડી. તો મહેસાણાથી 4-5 જણા આવે છે અને હું એકથી જાઉં છું બાઇક લઈને. તો જોઈએ આજે કેવું થાય છે. રસ્તો તો જોયો નથી, મેપના આધારે જવાનું છે મહુડી. તો જોઈએ અને શું કરવા જઈએ છીએ બધું બતાવીશું. વિડીયોમાં બને રહેજો, પૂરો વિડીયો જોજો બધો, બરાબર? તમને તો તમે જોઈશું તો એના આધાર ઉપર તમને ખબર પડી ગઈ છે કે શું થવાનું છે. તો પણ આખો વિડીયો જોતા જજો, બરાબર? તો ચાલો, હું હવે નીકળી જાઉં છું મહુડી જવા માટે. તો બાઇક તો લઈ લીધું. તો બાઇકની ચાવી બાઇક તો આપણે જુઓ, એક થેલો લીધો, ના હેલ્મેટ તો લેવું જરૂરી જ છે. અને બાઇકમાં ઓઇલ બોઇલ બહુ વધારે હોતું નહીં, આગળ જોઈએ પોકી જાય ને આવતું રહે તો સારું છે. તો ચલો હવે આપણે નેક્સ્ટ વિડીયો પૂરો જોજો તમે. તો કયા રસ્તે થઈને જવાનું એ તો ખબર નથી, પણ વચ્ચે રસ્તાના હું થોડા ક્લિપો નાખતો રહે તો એ જોતા રહેજો. આપણા જોડે બોકરો તો હા નહીં, તો જોઈએ હોય કેવું થાય છે. રસ્તા મેપમાં વધીને જવાનું છે, તો વિડીયો જોતા રહેજો, મજા આવશે વિડીયોમાં. હજુ તો આગળ મર્સિડીઝ બેન્ઝ આવે હોય એ તમને બતાવવાની છે. એ મર્સિડીઝ બેન્ઝ જોયા વગર તમે જતા નહીં. તો આપણે હેલ્મેટે લીધું છે. સ્ટક પોલીસ વચ્ચે પકડો તો પોલીસ વચ્ચે દેખાય તો હેલ્મેટ પહેરતા ભાવે, નકર તો હેલ્મેટ પહેરવાનું નહીં. સિંગલ પટ્ટી રોડ ઉપર જ જવાનું છે. મેપમાં જોયું આપણે તો સિંગલ પટ્ટી રસ્તો બતાવે છે. તો જોઈએ હવે કયા રસ્તે જઈને જઈએ. તો સઢાવથી નીકળી ગયા છીએ આપણે હવે વાસણિયા મહાદેવ જવા. રૂપાલ ગોમત થઈને સીધું વાસણિયા મહાદેવ જવાનું છે. તો જોઈએ હવે મેપ સીઝન લઈ જાય. તો આપણે તો પહોંચી ગયા છીએ, પણ હજુ જે બીજા બધા મહેસાણાથી આવવાના હતા એ હજુ આવ્યા નહીં. તો પાર્કિંગમાં તો બાઇક મૂકી દીધું છે. પાર્કિંગ આ રહી, જોઈ લો. તો હાલ તો હજુ કોઈ આવ્યું નહીં. એક ગાડી બે ગાડીઓ આવી છે. હવે ખબર નહીં કંપનીવાળા હોય કે કોણ હોય, આપણને ખબર નહીં. તો આપણે તો આવી ગયા. હવે જે મહેસાણાથી આવે એમની વાટ જોવાની છે. એ આવે પછી અંદર જવાનું છે. તો ઘડી વિડીયો પૂરો જોજો, બહુ મજા આવશે. ચેનલને સબસ્ક્રાઈબ હજુ કરીને તો સબસ્ક્રાઈબ કરી લો. અડધી પબ્લિક જે ચેનલને ખાલી વિડીયો જોઈને જતા રહે, હવે વિડીયો આખો જોતા નહીં. તો વિડીયો આખો જોજો, તો જેથી અમારો કોઈક વોચ આવર વધે. વિડીયો 5-6 મિનિટનો હોય તો આખો જોઈ લો, વોચ આવર વધે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધારેથી વધારે શેર કરી દો. 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે આપણે 10 દાડામાં, તો સપોર્ટ કરજો. તો 9:30 થઈ ગયા છે, તો હજુ અમારવાળા હજુ આવ્યા નહીં. પબ્લિક તો આવવા માંડી છે, ધીમે ધીમે. હવે અમારી પબ્લિક 4 આવે એ જોઈએ. ફોન કરે તો કે 5 કિલોમીટર બાકી છે, હવે જોઈએ 4 આવવા. તો જો આ આરી મર્સિડીઝની વાત કરતા હતા આપણે. તો આ આરી અમારી મર્સિડીઝ મારુતિ સુઝુકીની. તો હવે થોડા ટિકિટ લેવાની છે, ટિકિટ લઈને અંદર જવાનું. તો ટિકિટ લઈ લીધી છે. જગા ભાઈ તમારી બતાવો. તો ટિકિટ બધાની લઈ લીધી છે. અમારા 3-4 તો મેં ચલા ટોટલ 1 2 3 4 5 જણા થયા. આ સૌ વોટર પાર્ક ના એ તો બધું બનાવી દીધું. તો અમારા મયુર શેઠ સિવાય ઇલેક્ટ્રિકના માલિક, ઓનર, સિવાય ઇલેક્ટ્રિકના માલિક ના આ અમારા જગદીશભાઈ છે, હમણાં કારીગર છે અમારા જગદીશભાઈ. જગાભાઈ નહીં કીધું. તો આપણો આ રિસોર્ટ તો એકન ખાવા પીવાનું ચાલુ છે. તો બધાએ નાસ્તો તો લઈ લીધો છે, જોઈ લો. તો જગદીશભાઈ તો બહુ વધારે પડતું લઈ લીધું લાગે. હે જગા દાબાનું જોઈએ. તો આટલો આપણો આજનો નાસ્તો. હજુ ખાવાનું બાકી, મીટિંગ ચાલુ થવાની હજુ બાકી છે. બધા નાસ્તો કરવા માંડ્યા. આપણે લાવ્યા છીએ ચા અને સેન્ડવિચ. તો મીટિંગ તો પતી ગઈ છે, બસ હવે ખાવા જવાનું છે. અને ટી શર્ટ આલી હતી એ પહેરી
અમે આવ્યા છીએ આ વોટર પાર્કમાં. સપના સૃષ્ટિ વોટર પાર્ક છે આપણા મવડી જોડે. તો હવે નાહવા જવાનું હોય, આપણે પણ નાહવાનું નહીં. આપણે ખાલી હવે થોડીક રાઇડ્સ જોઈ લઈએ અને પછી 3-4 વાગે ઘરે નીકળીએ. તો જુઓ આ છે વોટર પાર્ક. સવારે તો કોઈ પાણી ભરેલું નહોતું, અત્યારે પાણી ભરી દીધું હોય. 27 રાઇડો હોય. વોટર પાર્ક આમ નાનો જ છે. આપણા કડીમાં ગણેશા વોટર પાર્ક એટલો જ વોટર પાર્ક, બહુ મોટોય નહીં. જોવા રિસોર્ટ વોટર પાર્ક બધું અંદર. આપણે મવડીથી ના અલુવા ગામ હોય એની જોડે જ સારું છે બધું. હજુ તો અલગ અલગ રાઇડોમાં જઈએ પછી તો ખબર પડશે. આપણે તો નાવા નહીં, બીજા બધા જશે એને વિડીયો ઉતારીને બતાવીશું. તો આ બધી રાઇડ્સ છે. આ બાજુ તો જો કોઈ ચાલુ કર્યું નહીં, તો આ બાજુ પબ્લિક આવે તો ચાલુ કરે એ ખબર નહીં, પણ જે પેલી બાજુ એ બધું ચાલુ કરી નાખ્યું. ઠીક જગદીશભાઈ, પગ બોલો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આજે અમારા જગદીશભાઈને એવોર્ડ મળ્યો કંપની નામ નહીં લેતા આપણે, પણ એવોર્ડ મળ્યો જગાભાઈના. તો કોંગ્રેચ્યુલેશન કહી દેજો બધા. અને એક કે વ્યૂઝ કરવાના છે, લાઈક કરવાનું ભૂલતા નહીં. તો જગ્યા તો બહુ મસ્ત છે, હું તમને બતાવું. તો જુઓ, તો એકંદથી પાણી આવે પણ હાલ હારી બંધ છે. થોડું ઝરણા જેવું બનાવ્યું પણ હાલ ચાલુ કર્યું નથી. તો આ બધી બીજી રાઇડ્સ છે. આ વેવ છે, પેલી મોટી રાઈડ. આપણે નાવા જવાનું નહીં, બીજી વાર કહું, કેમ કે આપણને તરતા આવડતું નહીં. અને હવે લગભગ 3 વાગવાની તૈયારી, 3-4 વાગે આપણને નીકળવાનું હોય ઘરે જવા. હજુ તો એકન હજુ બધા ખાઈને ઊભા થાય છે. હજુ કપડાં બદલશે, કપડાં બદલીને પછી એકન આવશે અંદર. ત્યાં સુધી લગભગ તો 3-4 તો વાગી જ જવાના. અને હજુ પણ જે અમારી જે પબ્લિક એ હજુ નાવા આવી નહીં. રાઇડો તો બધી ચાલુ કરી નાખીએ. પેલી બાજુએ ચાલુ કરી નાખીએ, આ બાજુએ ચાલુ કરી નાખી છે. જોઈ લો. હજુ બીજું આ બાજુએ છે ખબર નહીં આપણે. આ બાજુએ શું છે હું તમને બતાવું. આ બાજુ તો કોઈ નહીં, ખાલી જંગલ જેવું હોય. તો બધા કપડાં બદલીને આવે એટલે પછી ધીમે ધીમે બધા અંદર જ આવશે. તો આપણે ખાલી બધું જોવાનું જ છે. આપણે નાવા આવ્યા નહીં, ખાલી એક મોટો બ્લોગ બનાવે એટલે આવ્યા હતા આપણે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, હાલ લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જેટલા બને એટલા વધારે સબસ્ક્રાઈબરો કરાવી. 1000 સબસ્ક્રાઈબર આપણે પૂરા કરવાના હા 10 દાડામાં. તો આ એ વિડીયો ઉપર 1000 વ્યૂઝ આવવા જો. 1000 વ્યૂઝ આવે તો આપણે અઠવાડિયામાં 2-3 બ્લોગ્સ મોટા નાખવાનું કરશું. પણ શોર્ટ્સ તો આપણા એક દાડો ગેપ ને એક દાડે શોર્ટ્સ આવતા રહેશે આપણા. તો 1000 વ્યૂઝ આવે એવું કરજો. વધારેથી વધારે શેર કરજો. જેટલો શેર થાય એટલો શેર કરના હોય. તમારા હગાવાલા જેટલા હોય બધાને શેર કરો તમે. સબસ્ક્રાઈબરો વધારવાના છે અને આપણા વ્યૂઝ લાવવાના છે, જેથી આપણા વોચ આવર વધે. સબસ્ક્રાઈબર તો 1000 કરવાના છે એ તો થઈ જશે, પણ જે વોચ આવર છે, જે મેન વિડીયો આપણે પૂરું કરવાનું છે. તો ગરમી તો સાચ, બફારો બહુ હોય, વરસાદ નહીં. પણ લાગે વરસાદની સિઝન હવે પતી જશે, વરસાદ બહુ આવશે નહીં હવે. તો હવે જોઈએ કેટલી વાર લાગે છે એકન. હવે એ કોક છે એ હવે હું તમને બતાવું શું છે. જો મગરે હા એકન. તો આ બાજુ એ જંગલ જેવું જ છે, બીજું કોઈ હા નહીં. હવે પેલી બાજુ જોવા જવું પડશે આપણે કે એ બાજુ કેવું છે. તો આપણે એ બાજુ જઈએ, ચલો. તો જગાભાઈની આવે ત્યાં સુધી આપણે આખો વોટર પાર્ક ફરી લઈએ. એ હવે ચાલ કપડાં બદલીને આવે એ ખબર નથી આપણે. તો આપણે આઈકનથી સીધા ઉપર જઈને પેલી બાજુ જઈએ. શું છે બાજુ જો પાણી આઈકનથી જ આવે. આ સ્લાઇડ બહુ લોબી જ છે, પણ આપણે બેહવાર નથી. હવે જગાભાઈને કહીશું બેસે તો આપણે એક વિડીયો બનાવી લઈશું, બરાબર. ત્યાં સુધી બાજુ ઢાળ અમુક જઈએ આપણે, જોઈએ આ બાજુ શું છે. ગિરનાર જેવું તો હ ઢાળ. તો જોયો બહુ મોટો ઢાળ છે એકન. તો જોઈએ કેવું હોય એકન. તો રગડાય એવું છે, બહુ લાંબુ. ઓહો બાજુ બહુ લોબી. જુઓ તમે ખાલી
આ રાઈડ બહુ મોટી છે યાર. ઠેઠ પેલા કંથી આવે છે ઠેઠ આટલા. વિડીયો પૂરો જોજો. ઓહો બહુ લોબી રાઈડ છે આ તો. આ બાજુ સ્નોફોલ લખેલું છે. તો હા તો પેલું જ છે સ્નોફોલ. જો યાર ચૂનો લગાવેલો હોય ગંદો. તો જગ્યા બહુ મસ્ત છે યાર. ઓહ તો આ સર ઝરણું જુઓ તમે. મસ્ત ઝરણું હોય કે આપણે જઈએ પછી બધા સાહેબો ઊભા હાલ. તો સારું જ છે બધું. બધી હવે રાજકોટ સુરતની પબ્લિક છે એટલે માવા ફાકી લવર તો રહેવાના જ છે. તો જુઓ આ મિરેકલ ટનલ. તો આ તો ભૂતિયા ટનલ. જઈશું આમાં હાલ નહીં જવું પછી જઈએ બધા આવે એટલે. તો હજુ આગળ શું થઈ જોવાનું છે આપણે. જો રાઈટ ઠેઠ આટલા લાઈન પતઃ આગળથી ચાલુ થાય છે ઠેઠ આટલા લાઈન રાઈટ પતઃ. તો બસ આટલા પતી જાય છે બધું અને રાઈડ આટલા લાઈન પૂરી થઈ જાય. તો આપણે જવાનું છે પેલી ભૂતિયા ટનલમાં. એકનો બધા આવા પછી જઈએ હાલ જવું નથી. તો આપણે હજી એકવાર ઓટો મારવા આવીશું પાછા. હજુ એક બાજુ જગ્યા એમને બધાને લઈને આ બાજુ ઓટો મારી લીધો. પેલી બાજુ જઈએ શું છે એ બાજુ જોઈ લઈએ. અડધો વોટર પાર્ક તો ફરી લીધો હતો. બહુ મોટો વોટર પાર્ક એ નહીં. આ કડીમાં જે ગણેશા વોટર પાર્ક હ નહીં થોડો મોટો હ. હવે આપણે પબ્લિક આવી જઈએ. બહુ વધારે નહીં એટલે આ તો જંગલ આ તો ભૂતિયા. હા જો ગિરનાર જેવું નહીં આ બાજુ તો. જગાજી યસ બેબી એ એવું નહીં બોલવાનું. એ કઈ છે ના તો મસ્ત હોય યાર. હા સિંહ ઉપર ચડી જાવ ઉપર. ઉપર હું જઈને શાહરુખ ખાનનો પોઝ આપું બરાબર. હા એટલે પોણી ના જાય. પોણી ના જાય. હા તો આવા બધા મસ્તીમાં આવી ગયા છે. બધા રાઈડો ચેક કરવા માંડ્યા છે. જગા ભાઈ થોડો ડાન્સ. તો આ ગિરનારનો ચઢાઈ આવી હવે. તો હવે બધી પબ્લિક આવી ગઈ છે. હવે બધા નાવાનું ચાલુ એ કરી દીધું છે. તો જો આ બધી આ આપણા ચાર દેખાય આપણા બાજુની પબ્લિક બરાબર. કેવું લાગે તમને? મસ્ત મજા આવી ગયો. મસ્ત મજા. કેવું લાગ્યું તમને? તો પેલું મોટું લગભગ હાડા તેને ચાલુ કરવાનું કહે હ. તો કર્યા ને એના ચાલુ કર્યા. હવે પેલી બાજુ પેલા સાહેબ આવ્યા હતા કહેતા હતા કે 3:30 પછી ચાલુ થશે. તો આપણે તો 4-5 વાગે નીકળી જવાનું. તો આપણે બાઇકના લાઇટ ઓછી હોય એટલે 5-6 વાગે નીકળવું પડશે. બાજુની વોટર સ્લાઇડો હવે ચાલુ કરીએ. ધીમે ધીમે આ બધી વોટર સ્લાઇડ ચાલુ કરી રહ્યા. થાક લાગ્યો ચમ કે ઢાળ ચડ્યો. તો જો બધા એક જ ટોળું ઓળીને બધા એક બાજુ જ આવે. હવે જોઈએ ચાલુ કરે કે નહીં કરતા. હજુ ચાલુ કર્યું નહીં. ખાલી આ પોની જ ભરે ખાલી. હવે બધા સ્લાઇડો ઉપર ચડવા માંડે એટલે ચાલુ તો કરવું જ પડશે. અને હવે ચાલુ કરી નાખ્યું. પાણી છોડી દીધું. તો આપણે આખું આમ ફરીને પેલી બાજુ ગોળ ફરીને આવીએ છીએ. હવે જોઈ લઈએ આપણે. બધા ઉપર તો ચડવા માંડ્યા છે. ને આપણે ફોનમાં ચાર્જિંગ નહીં. સારું આપણે યાર પાવર બેંક લઈને આવ્યા. ને આપણું બાઇક પેલું પડી જુઓ બહાર. અને બધા હવે આ બાજુ આવવા માંડ્યા. આપણી ગેંગ પેલી બેઠી પેલી બાજુ. તો આપણે આ બાજુ જોઈએ કેવું હ. તો એકાનો સમય લખેલો હ. સમય 1 થી 1 સમય 4:30 થી
5 ઓહો વેવ પુલમાં સમય સિવાય કોઈ પણ સહેલાની વ્યક્તિએ પુલ પ્રવેશ કરવો નહીં. તો આ બાજુ વેવ પુલ જ છે. વેવ પુલ હાલ વેવ ચાલુ નહીં, ખાલી પાણી જ છે, બીજું પાછળ નહીં. ના આ બાજુ ચાલુ કરીને આ તો 4:30નો ટાઈમ લખ્યો, 4:30 ચાલુ કરશે. ના આ બાજુ આવ્યા કઈ ચાલુ કરીને ખાલી પાણી પહેલાંનું જે પડી હોય. અને આપણે વોટર પાર્કમાં નાહવાય એટલે જતા નહીં કે બધી વાતો કહેવાય કે લોકો ટોયલેટે કરી જાય છે અંદર વોટર પાર્કમાં. તો આપણે જુઓ આ રહી છે આ વેવ પુલ. ના સૌથી મોટું જુઓ, મોટામાં મોટું હાર્યું હોય. હવે આના ઉપર ચડવા માટે પેલી બાજુ અહીંથી ઉપર ચડવાનું. હવે જો લિફ્ટ જેવું હોય અહીંથી ઉપર ચડશે. આમ થઈને અહીંથી પેલી બાજુ ઓય નીકળશે. તો આપણી ગેંગ તો આ બાજુ જ ઊભી છે. એ જગા હા રીજો મોટું રહે. તો બધી રાઈડો ચાલુ કરી નાખી. 3:30નો ટાઈમ થઈ ગયો એટલે જો મને આઈકન લાગ્યું હતું કે આ રહી હશે લિફ્ટ, પણ આ તો આઈકન મૂકવાનું, પછી આઈકનથી ખેંચીને લઈ જાય ઉપર દોરા વડે. હવે આઈકનથી બેસીને આવશે. એક તો આવ્યું પણ એક તો આટલા નટકી જીતું, પછી ધક્કા મારીને આવ્યા. હવે જોઈએ બીજા ભાઈ ચીવીતા ને આવા. હવે અમારી જ પબ્લિક આવે છે, અમારા જે ઓફિસના આવે બધા. તો નાવા ધોવાનું પતી ગયું. મુએ વોટર પાર્કમાં થોડી વાર 2-3 જેવી ડૂબકી મારી હતી. પછી સ્લાઇડો ચાલુ કરી હતી, એ પતી જઈ છે હવે. તો હવે ખાલી ઘેર જવાનું છે. જે બીજી બધા હતા આપણા ઓફિસના એ બધા અંદર છે. હું બહાર આવી ગયો. આપણે જો ટી-શર્ટ તો લીલી જ છે, હજુ ટી-શર્ટ તો લીલી રાખશું, પણ બીજું બધું પેન્ટ ઉપર બદલી નાખ્યો. તો હવે નીકળીએ. વોટર પાર્ક બંધ થઈ જશે કેમ કે હવે વાગવામાં આવ્યા છે. વાગવામાં 5 વાગ્યા એટલે વોટર પાર્ક બંધ થઈ ગયો. ટાઈમ પૂરો આજનો. તો વોટર પાર્કનો વિડીયો પૂરો થાય છે આટલા. કોક બોલી યાર, આવું ના ચાલે. દેખો કાલું લગતા. તો બધા આવી ગયા છે. વોટર પાર્ક બંધ. હવે સીધું ઘરે જ જવાનું છે. તો આ બધા જશે મહેસાણા બાજુ અને હું જાય આપણે કડી બાજુ. તો જોઈએ હવે કયો રસ્તો પકડીએ. હવે કયો રસ્તો મળે, સિંગલ પટ્ટીમાં જવું હોય કે હાઈવે જવું હોય જોઈએ. હવે હાઈવેમાં જવામાં થોડુંક પોલીસનું રિસ્ક હશે. જોઈએ સિંગલ પટ્ટી અત્યારે આમ જવા જેવું હશે તો જઈશું, નકર પછી હાઈવે જતા રહીશું સીધું રોધેજાત થઈને સીધા. તો બધા નીકળવા માંડે છે. પૂરું 5:30 થઈ ગયા છે. હવે આપણે નીકળવું પડશે. 4 વાગે નીકળવાનું કહેતા હતા પણ 5:30 થઈ ગયા. તો જોઈએ હવે કેટલા વાગે ઘેર પહોંચીએ છીએ આપણે. હવે કેમ કે અંધારું થઈ ગયું તો કાઢું, જેમ કે સિંગલ પટ્ટી રોડ ઉપર જવાનું છે. તો હવે નીકળીએ ઘરે જવા માટે. તો પૂરું જોઈ લો, કોઈ દેખાતું નથી. તો આ પડ્યું આપણું બાઇક. તો હવે બાઇક લઈને નીકળીએ. હેલ્મેટ તો જ રાખ્યું હતું, ગાડીમાંથી કાઢી નાખ્યું હતું. પછી તો હવે નીકળીએ. જગ્યા બેની જશે, મવડી જવાના છે ને આપણે જવાનું છે હવે સીધું ઘરે. તો વિડીયો આટલે જ ખતમ કરીએ છીએ. તો આ બધા હેડ્યા કરે. મર્સિડીઝ બેન્ઝ અમારી આ ભાઈની છે. હોય માર જોડે રાખવાનો લીધો ને. હો તો અમારી મર્સિડીઝ બેન્ઝ લઈને આવ્યા હતા જગાભાઈ બધા. તો હવે નીકળે છે હવે. તો વિડીયો આજે આટલે જ ખતમ કરીએ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલના. 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના ને જગા. આ વિડીયોનો એક જ ખતમ કરીએ. તો સારું લાગે તો લાઇક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 1000 વ્યૂઝ કરવાના છે. જેટલું બને એટલું શેર કરજો. અને તમે પણ સબસ્ક્રાઈબ કરો, બીજા હગાવાલામાં બધે શેર કરી દેજો વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.